નમસ્કાર દર્શક મિત્રો, માંડવી લાઈવમાં આપનું સ્વાગત છે। હું છું દર્શન મહેતા। મિત્રો, આજે 31મી ડિસેમ્બર એટલે વર્ષનો છેલ્લો દિવસ કહી શકાય અને આવતીકાલથી નવું વર્ષ શરૂ થાય છે। પ્રથમ તો આ માધ્યમ દ્વારા સૌને નવા વર્ષની શુભેચ્છા। અને જે રીતે વાત કરવામાં આવે છે, આજે લોકો 31સ્ટની ઉજવણી કરી રહ્યા છે અને આવી કડકડતી ઠંડીમાં પણ પોલીસ ટીમ દ્વારા કડક રીતે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। અને હવે આપણે જોઈએ લોકોના પ્રતિભાવ કે આ ઉજવણી કઈ રીતે કરવી જોઈએ। આવો જોઈએ લોકોના પ્રતિભાવ। નમસ્કાર, આપનું નામ પરિચય? મારું નામ વિજય વોરા। જે રીતે વાત કરવામાં આવે છે, આજે 31 ડિસેમ્બર લોકો 31સ્ટની ઉજવી રહ્યા છે પાર્ટીઓ, તો એના વિશે તમે શું કહેવા માગો છો? કઈ રીતે ઉજવવું જોઈએ? આજનો દિવસ હકીકતે પવિત્ર દિવસ કહેવાય। એક વર્ષ વિદાય લઈ રહ્યું છે। પ્રભુ ઈસુ ખ્રિસ્તનો આવતીકાલથી નવું વર્ષ શરૂ થઈ ગયું છે, એટલે આજનો દિવસ નો ડાઉટ આનંદ અને ઉલ્લાસથી ઉજવવો જોઈએ। પણ જે રીતે આજની જનરેશનને પાર્ટીની જેવું હોય છે, એ બધું ક્યાંય પણ લખવું નથી કે આવી રીતે 31st મનાવો। નો ડાઉટ તમે એન્જોય કરો, સારું ખાઓ પીઓ અને ઈશ્વરની પ્રાર્થના કરો, એ રિયલ 31સ્ટની ઉજવણી કહેવાય। અત્યારે જે લોકો પોલીસ દ્વારા જે સઘન ચેકિંગ ચાલી રહ્યું છે, એના વિશે શું કહેશો? યોગ્ય પોલીસે ચેકિંગ કરવું જ જોઈએ, જોકે લોકોએ સ્વેચ્છાએ જ સમજી જવું જોઈએ કે આ વસ્તુ સારી નથી। પોલીસ પાગલ નથી કે આપણે સમજાવે છે અને આપણા પર દંડકીય પ્રક્રિયા કરે છે। આજના દિવસે માત્ર મેં અગાઉ કીધું તેમ પ્રભુ ભક્તિ, ભજન, પ્રાર્થના કરવી જોઈએ। પોલીસ પોતાનું કાર્ય કરે છે, સરાહનીય છે અને આવા તત્વોને હકીકતે પોલીસે સખત રીતે દંડકીય કાર્યવાહી કરવી જ જોઈએ। પોલીસ અભિનંદનને પાત્ર છે। સર, આજના દિવસે આપણે યુવાનો માટે શું સંદેશો આપશો? યુવાનોને એક જ સંદેશ કે ઈશ્વરે આવી સરસ જિંદગી આપી છે, તે વેડફવા માટે નથી, પરંતુ એક યુવા અવસ્થા પછી એક ડબલ કાર્ય આવે છે, મા બાપ અને કુટુંબ બંનેની જવાબદારી। તો એના માટે આવા કોઈ પણ કેફી પીણા કે બીજી કોઈ પણ આદતો દ્વારા આ વેડફી નહીં અને સુંદર, સ્વતંત્ર, પ્રેમભરી જિંદગી જીવે, એ મારો યુવાનોને સંદેશ છે।